શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે જોયું છે કે દિવાળીને બેસતા વર્ષના આ દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના ઘરને સારું બનાવવાનો કંઈક ને કંઈક પ્રયત્ન કરે છે. કોઈ ઘરના ખૂણે ખૂણે રહેલા કચરાને વાળી જોડીને સાફ કરે છે, તો કોઈ ઘરમાં નવું રંગ રોગાન કરાવે છે. કોઈ બિનઉપયોગી વસ્તુઓને ઘરમાંથી વિદાય આપે છે, તો કોઈક નાની મોટી ઉપયોગી વસ્તુઓ નવી વસાવે છે. કોઈક દીવડા પ્રગટાવે છે, તો કોઈક એલઈડી લાઇટોથી ઘરને શણગારે છે. કોઈ ભાત ભાતની રંગોળીઓ પૂરે છે, તો કોઈ તોરણ કે સાથિયાના શણગારો સજાવે છે. કોઈ નવી નવી વાનગીઓ બનાવે છે અને કોઈ નવા મહેમાનોને ઘરે પધરાવે છે. આ નવા વર્ષે આપનું ઘર સાફ લાગે, સુઘડ લાગે, સુશોભિત લાગે તેવા પ્રયાસો તો આપે કર્યા છે, પણ ઘર મંદિર તુલ્ય લાગે તેવા પ્રયત્નો અને ઉપાયોની વાતો આજે સમજવી છે. આજે નૂતન વર્ષની પ્રથમ રવિ સભા છે અને આ રવિ સભામાં આપણે વાત સમજવી છે ઘરને મંદિર બનાવવાની. ઘર કેવળ એક ઇમારત કે બિલ્ડિંગ નથી. 100 કે 150 વારનો એક જમીનનો ટુકડો માત્ર નથી. 1500 કે 2000 સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયાનો ફ્લેટ માત્ર નથી. પણ ઘર એટલે તો પૃથ્વી પરનો વિસામો છે, સુખ દુઃખનો આધાર છે, માનવ મનનો માળો છે, પરિવારનું પેરાશૂટ છે અને પૃથ્વી પરનું આનંદધામ છે. ઘર ખાલી 2 જ અક્ષરનો શબ્દ છે, પણ તેમાં સગપણ, સ્નેહ, સંભાળ, સલામતી, સંતોષ, સેવા અને સમર્પણનું સપ્તરંગી મેઘધનુષ્ય છુપાયેલું છે. ગૃહે તિષ્ઠતી ઇતિ ગૃહસ્થ. ગૃહમાં એટલે કે ઘરમાં રહે તેને જ ગૃહસ્થ કહેવાય ને. ગૃહસ્થ થવા માટે પણ ઘર અનિવાર્ય છે. ગૃહસ્થ માત્રને સ્વપ્ન હોય છે કે પોતાનું એક ઘર હોય, ભલે નાનું કે મોટું હોય, ભાડાનું કે પોતાનું હોય, ફ્લેટ કે ટેનામેન્ટ હોય, પણ પોતાનું એક ઘર હોય. અને હવે તો ઘર હોય તો જ ઘરવાળા આવે છે. પોતાનું ઘર હોય તો જ નવા પાત્રનો ગૃહ પ્રવેશ શક્ય બને છે. કેટલાક લોકો લોન લઈને કે ઉછીના વ્યાજે પૈસા લઈને, કેટલાક જમીન કે દાગીના ગીરવે મૂકીને કે વેચીને ઘર બનાવે છે. છેવટે પહોંચાય તેમ જ ન હોય તો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સતત ફોર્મ ભરીને મહા મહેનતે પણ પોતાનું એક ઘર વસાવે છે. એક ભાઈના ઘર આગળથી સંતો પસાર થતા હતા અને ઘર પર પ્લેટ પર લખ્યું હતું હાશ. સંતોએ પ્રશ્ન કર્યો કે ઘર પર તો દેવી દેવતા કે પરિવારના સભ્યોનું નામ કદાચ લખી શકાય, તો હાશ કેમ લખ્યું? તો એ ગૃહસ્થે વાત જણાવી કે આગા પાછા ઉછીના કર્યા ત્યારે માંડ માંડ ઘર પૂરું થયું એટલે હાશ લખ્યું. એ ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બનાવવા માટે માણસ આજીવન પ્રયત્નો કરે છે. હોમ સ્વીટ હોમ બને તે માટે કાળી મજૂરી કરે છે. કોઈ નોકરી તો કોઈ ધંધો, કોઈ પાર્ટ ટાઈમ તો કોઈક ઓવર ટાઈમ કરે છે, કોઈક વળી રિટાયર થયા પછી પણ ઘર માટે જ આખું કુરબાન કરે છે. કોઈક માને છે કે ઘરની એકાદ વ્યક્તિ પણ સોસાયટીમાં પ્રમુખ થાય, ગામમાં સરપંચ થાય, તલાટી થાય, શહેરમાં કોર્પોરેટર થાય કે ચેરમેન થાય, રાજ્યમાં ધારાસભ્ય થાય કે મંત્રી બની જાય, અરે મામલતદાર કે પોલીસ જેવી સત્તામાં પણ આવી જાય ને તો ઘરમાં સુખ શાંતિ આવી જાય, ગૃહસ્થાશ્રમ ધન્ય બને અને સ્વીટ હોમ બની જાય. પણ અમેરિકાના મહાન રાષ્ટ્ર પ્રમુખ અબ્રાહમ લિંકનની વાત ક્યાં અજાણી છે? ચૂંટણીની અનેક નિષ્ફળતામાં તે ક્યારેય હિંમત નહોતા હાર્યા, પણ પત્ની મેરીના ત્રાસથી કંટાળીને
એકવાર આપઘાત કરવા માટે તૈયાર થઈ ગયા હતા. બોલો, ઘરમાં કોઈને સત્તા મળી જાય એટલે તે શું સુખી થઈ જાય? કેટલાય સત્તાવાળાના ઘરમાં પણ પ્રશ્નો છે જ, અને આપ બધા પણ જાણો છો. કેટલાક માને છે કે પુષ્કળ સમૃદ્ધિ હોય તો ઘરમાં સુખ શાંતિ આવી જાય. મોટા 6 આંકડાવાળા પગાર હોય તો ગૃહસ્થાશ્રમ ધન્ય બને અને સ્વીટ હોમ બને. એટલે જ દીકરીનું ગોઠવતા પહેલાં દીકરીના મા બાપ પહેલાં છોકરાનું ઘર નથી જોતા, પણ એના સીવીમાં, એના રિઝ્યુમમાં એનો પગાર જોવે છે. વિશ્વવિખ્યાત ધન કુબેર નેપોલિયન શું કહેતા? દુનિયાની કોઈ પણ સુવિધા ખરીદી શકું એટલી સંપત્તિ મારી પાસે છે. આપણી તાકાત કેટલું ખરીદવાની છે? ઘણીવાર આપણે શોપિંગ મોલમાં ગયા હોઈએ, પછી ત્રેવડ ન હોઈએ એટલે એર કન્ડિશનનો વાયરો ખાઈને એમને બહાર આવી જઈએ છીએ. જ્યારે નેપોલિયન તો કહેતા, આઈ કેન બાય એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ. છતાં પણ તેઓ બોલ્યા, આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મારી જિંદગીમાં 6 સુખના દિવસો પણ જોયા નથી. અઢળક સમૃદ્ધિ હતી તો ઘરમાં શાંતિ થઈ ગઈ. આજે ઘણાના ઘરમાં પતિ પત્ની બંને કમાતા હોય છે, ત્યારે સંપત્તિની ખેંચ નથી હોતી, પણ સુખ શાંતિની ખેંચ તો જરૂર હોય છે. કોઈક માને છે કે ભવ્ય બંગલો હોય, આલિશાન અને આધુનિક સવલતો હોય તો ગૃહસ્થાશ્રમ ધન્ય બને. પણ જેટલું મોટું ઘર તેટલું વધુ સુખ શું હોય છે? નેપાળમાં 1 જૂન 2001ના રોજ કેવી ઘટના બની હતી તે ઘણાને ખ્યાલ હશે. નેપાળના રાજકુમાર દીપેન્દ્રએ દેવિયાની રાણા નામની એક છોકરી સાથે પ્રેમ હતો, પણ કુટુંબના સભ્યોની ના મરજી હતી લગ્ન માટે. એટલે ગુસ્સામાં આવીને નારાયણ પેલેસમાં ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના માતા પિતા અને ભાઈઓ સાથે પરિવારના 8 સભ્યોને સબ મશીન ગનથી મારી નાખ્યા. પોતે પણ લમણે ગોળી મારી અને મરી ગયો. બોલો જોઈએ, મોટો રાજમહેલ અને ભવ્ય ડાઇનિંગ હોલ હોવા છતાં ઘરમાં કેવી અશાંતિ સર્જાઈ. એટલે જ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ઓબામા બોલ્યા હતા, હું છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોઈશ, વીતેલી જિંદગી વિશે વિચારીશ તો મારું કોઈ ભાષણ કે મેં સહી કરેલો કોઈ કાયદો યાદ નહીં આવે, પણ મેં પરિવાર સાથે વિતાવેલી જિંદગીની સૌથી કિંમતી પળો મારી સામે હશે. માટે સુખી ગૃહસ્થ જીવન એટલે સત્તા, સમૃદ્ધિ કે પ્રસિદ્ધિ નહીં, પણ પરિવાર સાથે વિતાવેલ સુખ અને શાંતિપૂર્ણ જીવન. વિશ્વની સૌથી મોટી સમસ્યા પોલ્યુશન કે પોપ્યુલેશન નહીં, જળ સમસ્યા કે પેટ્રોલ સમસ્યા નહીં, ગ્લોબલ વોર્મિંગ કે અનએમ્પ્લોયમેન્ટ નહીં, પણ બ્રેકિંગ હોમ છે. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો છે. આજે ઘર મોટા થતા જાય છે, પણ મન નાના થતા જાય છે. ઘરની દિવાલો મજબૂત થતી જાય છે, પણ સંબંધોના સેતુ તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે, પણ ઘરના સભ્યો ભાગ્યે જ સેટ હોય છે. ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ડિનર સેટ, ટી સેટ, બધું સેટ હોય છે, પણ સભ્યોના મન અપસેટ હોય છે. આજે ન કહેવાય અને ન સહેવાય એવો દુખાવો લાખો ઘરો સહન કરી રહ્યા છે. બાહ્ય વિકાસ ખૂબ થયો, પણ આંતરિક અધોગતિના આંકડા તો ગભરાવી દે તેવા છે. વસ્તુઓ ખૂબ વસાવી, પણ વ્યક્તિઓ દિલમાંથી ગુમાવી બેઠા છીએ. હવે સાચો વિકાસ ક્યારે થશે? પ્રખ્યાત ચિંતક ચાર્લ્સ સ્ટાઇનમેટ્સ બોલ્યા હતા, સમ ડે પીપલ વિલ લર્ન ધેટ મટીરિયલ થિંગ્સ ડુ નોટ બ્રિંગ હેપીનેસ. When the scientists turn their laboratories over to the study of God and prayer, the world will see more advancement in one generation than it has in the last 4. 4 પેઢીમાં પ્રગતિ નથી થઈ એટલી પ્રગતિ એક જ પેઢીમાં થાય જો વિશ્વની તમામ લેબોરેટરીઓને પ્રાર્થના ખંડમાં બદલી દેવામાં આવે તો. જો કે આપણા હાથમાં નથી અને કરવું અશક્ય છે, એ હાલ જવા દઈએ, પણ આપણા ઘરને પ્રાર્થના ખંડમાં બદલી શકીએ તેમ તો છીએ જ, અને તે આપણા હાથમાં જ. અને આ જો થઈ જાય તો પણ ઘણી ઘણી પ્રગતિ થઈ જશે. અમે એકવાર એક ફ્લેટના ઉદ્ઘાટનમાં ગયા હતા. એમાં માલિકે ડેમો ફ્લેટ બતાવ્યો. પૂછ્યું, બધાને આવો સુવિધા સજ્જ આપો છો? તો ના પાડી કે ના સ્વામીજી, આ તો ખાલી ડેમો ફ્લેટ છે, અમે તો ખાલી એક્સટિરિયર આપીએ,
ઇન્ટિરિયર તો દરેક પરિવારે જાતે કરવાનું હોય છે. આપણે ઘરના એક્સટિરિયરમાં ખૂબ ખર્ચો કરીએ છીએ. વળી લાઇટ, સ્વિચબોર્ડ, ઝુમ્મર, પોસ્ટર, ફ્લાવર વાઝ, ફાઉન્ટેન, સોફા, ત્રિપોઈ વગેરે ઇન્ટિરિયરમાં રસ લઈએ છીએ, બહારથી મંગાવીએ છીએ, ટાઈમ કાઢીએ છીએ. પણ હવે ઘરમાં સ્પિરિચ્યુઅલ ઇન્ટિરિયર બદલવાનું છે. તો ઘર આદર્શ બનશે, તો ઘરની શોભા અનેક ગણી વધી જશે અને કાયમી રહેશે. લગ્નની કંકોત્રીમાં તો બધા લખે છે ધન્યો ગૃહસ્થાશ્રમ, પણ એ ધન્ય ક્યારે બને? પોતાનું ઘર હોય તો, મોટું ઘર હોય તો, વેલ ફર્નિશ હોય તો. સંસ્કૃતમાં એક શ્લોકમાં લખ્યું છે સાનંદમ સદનમ સુતાસ્ત સુદીય કાંતા પ્રિયાલાપિની ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયોષિતિ રતિ સ્વાજ્ઞા પરા સેવકા આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનમ ગૃહે સાધો સંગમ ઉપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. એટલે કે જે ઘરમાં પરસ્પર આવકાર અને આદર હોય, પ્રેમ અને પવિત્રતા હોય, સેવા ભાવના અને સહનશીલતા હોય, ધર્મ અને ભક્તિ હોય, તો તે ગૃહસ્થાશ્રમ ધન્ય બને છે. આવું ઘર એટલે કે એક મંદિર જ. પ્રમુખ સ્વામી મહારાજ એટલે કહે છે ઘરને મંદિર બનાવો તો જીવનમાં સુખ શાંતિ રહે, જીવન ધન્ય બને. કેટલાક કહે છે અમારા ઘરમાં બધું હોટલ જેવું ખાવાનું હોય, થિયેટર જેવું જોવાનું હોય, ગાર્ડન જેવું ફરવાનું હોય, કોર્પોરેટ ઓફિસ જેવું કામ કરવાનું હોય અને જીમ જેવું શરીર કસવાનું હોય. પણ સુખ શાંતિ માટે આટલું પૂરતું નથી. તે માટે તો ઘરને મંદિર જેવું દિવ્ય બનાવવાનું હોય છે. સ્માર્ટ હાઉસથી શાંતિ નહીં થાય, પણ સ્પિરિચ્યુઅલ હાઉસથી સુખ શાંતિ અને સંતોષ બધું જ આવશે. ઘરને મંદિર બનાવવા માટે ઘરના આકાર બદલવાની જરૂર નથી, પણ વિચાર બદલવાની જરૂરિયાત છે. વસ્તુઓ નહીં, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. રોમન સંસ્કૃતિનું એક મહાન વાક્ય છે હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ એલિમેન્ટ ઇન નેશનલ ગ્રેટનેસ ઓર ડિસેન્ડન્સ. ઘર એ પ્રત્યેક સમાજની બુનિયાદીનું અંગ છે. રાષ્ટ્રીય પ્રગતિ કે અધોગતિ બંનેના મૂળમાં ઘરનું જ વાતાવરણ છે. તો ચાલો નૂતન વર્ષના મંગલ પ્રારંભે રાષ્ટ્ર નિર્માણના મહાન અને ભવ્ય કાર્યનો આજની આ રવિ સભામાં પ્રારંભ કરીએ ગૃહ નિર્માણની વાતો સમજીને. ચેરિટી બિગિન્સ એટ હોમ. જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં કેવી વ્યવસ્થાને વાતાવરણ હોય તેને આજે સમજીએ. સાથે સાથે આપણા ઘરની પણ સરખામણી કરતા જઈએ. જ્યાં જ્યાં જે ખૂટે છે તે ઉમેરવાનો સાથે સાથે સંકલ્પ પણ કરતા જઈએ. એક, જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં પવિત્ર દર્શન હોય. જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં પવિત્ર દર્શન હોય. જેમ મંદિરમાં ભગવાનના દર્શન થાય તેમ ઘરમાં પણ ભગવાનના દર્શન થાય. તે સારું ઘર મંદિર ઘરમાં રાખવું જોઈએ. ઘણાના મકાનમાં બેડરૂમ હોય, માસ્ટર બેડરૂમ હોય, ચિલ્ડ્રન રૂમ હોય, ગેસ્ટ રૂમ હોય, સ્ટોર રૂમ હોય, અરે કેટલાક તો ડોગ રૂમ પણ રાખે છે. પણ ગોડ રૂમ જ નથી હોતો, ઘર મંદિર હોતું નથી. અથવા હોય તો ભગવાનને સમજાવવા પૂરતું અને સંકળાશ પડે તેવું સાવ નાનું હોય છે. કરકસરને કંજુસાઈ ભગવાનના મંદિરમાં જ કરી હોય છે. ઘણા તો ઘરમાં મોટો ખર્ચો કરીને હોમ થિયેટર ઊભું કરે છે. પછી ઝઘડા, મારપીટ, હત્યા, આત્મહત્યા, બળાત્કાર વગેરે દુરાચારનું જનરેટર ઘરમાં જ વસાવી લીધું. એટલે દુરાચારના એપિસોડ ઘરમાં જ શરૂ થવાના. ઘરમાં સુંદર ઘર મંદિર રાખવું. શક્ય હોય તો મોટી દિવ્ય મૂર્તિઓ પધરાવીએ. સુંદર ઘર મંદિરની સાથે ઘરની દિવાલો ઉપર મહારાજ અને ગુરુ પરંપરાની સુંદર મૂર્તિઓ લગાવેલી હોય. ઘણાના ઘરમાં દિવાલો પર નવી નવી ગાડીઓ, કુદરતી દ્રશ્યો કે કાર્ટૂનના ફોટા હોય છે. એ શું ઘરને મંગલ બનાવવાના? એક સત્સંગીના ઘરે ભોજન કક્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જમતો ફોટો હતો. નીચે લખાણ લખ્યું હતું,
ભગવાનના થાળમાં જે આવે તે પ્રેમથી જમી લેવું. ઘરના વડીલે સંતોને વાત કરી કે સ્વામી બાપાનો આ ફોટો મૂક્યા પછી અમારા ઘરમાં ભોજન સંબંધી ફરિયાદો જ બંધ થઈ ગઈ છે. બધા પ્રેમથી પ્રસાદ માની જમી લે છે. ઘણાના ઘરમાં પ્રવેશતા જ ઠાકોરજીના સુંદર ફોટા શોભતા હોય છે. ઘરમાં આવતા જતા બધા પગે લાગીને જાય, જાણે મહારાજ સ્વામીની આજ્ઞા લઈને બહાર જતા હોઈએ તેમ લાગે, અને પાછા આવીએ ત્યારે જાણે મંદિરમાં પ્રવેશતા હોય તેમ જ અનુભૂતિ થાય. ઘણા હરિભક્તોના ઘરમાં શોકેસમાં પણ આપણી પરંપરાના કે મહારાજ સ્વામીના જ સુંદર ફોટા અને સત્સંગ સંબંધી ઇનામ અને શિલ્ડ કે મેડલ જ હોય છે. આવા પવિત્ર દર્શનની પણ એક અસર થતી હોય છે. સાર એટલો જ કે આપણે ઘરમાં હરીએ ફરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે દિવાલો પરના ફોટા કે ટીવીના દ્રશ્યોની મગજમાં નોંધ થાય છે, પણ સબકોન્શિયસ માઇન્ડમાં બધું જ નોંધાતું હોય છે. સારા દ્રશ્યોની સારી અસર અને ખરાબની ખરાબ અસર મગજ અને મન બંને પર થાય છે. અમેરિકાની CRI નામની સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ કહ્યું છે, માણસના મગજમાં મિરર ન્યુરોન હોય છે. કોઈક વ્યક્તિ હથોડી વડે ખીલી મારે છે તેવું દ્રશ્ય તમે જુઓ તો ખીલી મારતી વખતે મગજમાં જે ભાગ સક્રિય બનવો જોઈએ તે ખાલી દ્રશ્ય જુઓ તો પણ બની જાય છે અને મગજમાં સંગૃહિત થઈ જાય છે, અને ભવિષ્યમાં જ્યારે ખીલી મારવાની થાય ત્યારે તે યાદ આવે છે અને એક્ટિવ થઈ જાય છે. જેમ કોઈને ઝાડા કે ઉલટી થયા હોય અને ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર પૂછે કે આગલા દિવસે ખાવા પીવામાં શું આવ્યું હતું. મોટે ભાગે રોગના મૂળમાં નક્કી કઈ અયોગ્ય ખાણીપીણી જ જવાબદાર સાબિત ઠરે છે. તેમ આજે હત્યા, આત્મહત્યા, બળાત્કાર જેવી ઘટનાઓનું પ્રમાણ પુષ્કળ રીતે વધ્યું છે. નાની નાની ઉંમરના બાળકોને યુવકો ગુનાહિત પ્રવૃત્તિ કરવા લાગ્યા છે. ત્યારે સમાજના હિત ચિંતકોએ તપાસ કરવી જોઈએ કે તેમને જોવામાં શું આવે છે. નક્કી અયોગ્ય ફોટા કે દ્રશ્યો. ઇનપુટ જ ખરાબ હોય પછી આઉટપુટ ક્યાંથી સારું આવે. બીજ બોયા બબુલકા તો આમ કહા સે ખાએ. ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પ્રકરણના 15મા વચનાઉતમાં કહે છે, ભક્તની રીત તો એમ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે. માટે ઘરને મંદિર બનાવવા માટે ઘરમાં દિવ્ય ઘર મંદિર અને અનુકૂળ યોગ્ય સ્થાનોએ ભગવાન અને સંતના બધા પરિવારના સભ્યોને ગમે તેવા સરસ ફોટા લગાવીએ. આ જોઈ ઘરમાં આવનારી નવી બિન સત્સંગી વ્યક્તિ ઉપર પણ દિવ્ય પ્રભાવ કે છાપ પડે છે. સત્સંગ માટે ભાવ થાય છે. કેટલાક તો પોતાના ઘરે પણ તેવા ફોટા લગાવવાનો પ્રારંભ કરે છે. આમ જે ઘરમાં સત્સંગમય દર્શન હોય, પવિત્ર દર્શન હોય, તે ઘર મંદિર તુલ્ય બની જાય છે. બીજી વાત છે, જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં પવિત્ર શ્રવણ હોય. જાગેર હરિકથા કીર્તન નહીં, સંત નહીં મિજબાના, તાગેર જમણા ડેરા દેવે, સાંજ પડે મસાણા. જેમ મંદિરમાં ધૂન, ભજન, નામ રટણ, કથા શ્રવણ થાય તેમ ઘરમાં પણ ભગવત ભજન થાય તો જ ઘર મંદિર જેવું પવિત્ર બને. ગરડા પ્રથમના 18મા વચનાઉતમાં મહારાજ કહે છે, જેવા શબ્દ સાંભળે તેવા જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જેવો શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે. વિખ્યાત લેખક કાકા સાહેબ કાલેલકરે પોતાની બાળપણની વાત જણાવતા લખ્યું છે, વર્ગમાં ચાલતી ખરાબ મિત્રોની વાતોથી મારા કાન અને મારા મન એવા ભરાઈ ગયા કે એકાંતમાં એ વસ્તુ પર કેટલોય વિચાર હું કરતો. ધીમે ધીમે દિવસ રાત એ જ વસ્તુની વિચારણા મારા મનમાં ચાલવા લાગી. બહારથી અત્યંત નીતિનિષ્ઠ અને પવિત્ર ગણાતો હું મારા મનોરાજ્યમાં નરક સંગરવા લાગ્યો. ઘણીવાર બહારથી સારા અને સજ્જન દેખાતા હોવા છતાં આપણી પણ આંતરિક દશા કુસંગના યોગે કાકા કાલેલકર જેવી થઈ જતી હોય છે. તેનું કારણ અયોગ્ય શબ્દો અને શ્રવણ જ હોય છે. શ્રી રામ માટે અપાર પ્રેમ અને આદર ધરાવતી કૈકેયીએ
રામને 14 વર્ષ માટે વનમાં મોકલ્યા તેની પાછળ મંથરાના મલિન શબ્દો જ જવાબદાર હતા. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબના જીવનમાં સતત બીજાને મદદરૂપ થવાની ભાવના હતી. એક મુસ્લિમ હોવા છતાં દરેક ધર્મ પ્રત્યે પ્રેમ હતો. દરેક ધર્મની સારી બાબતોને તેઓ અપનાવતા. તેઓએ પ્રમુખ સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા અને પરાત્પર પુસ્તક પણ લખ્યું. આ સંસ્કાર તેમના ઘરના વાતાવરણમાંથી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું, મારા પિતાજી મૌલવી હતા. તેઓ અન્ય ધર્મના વડા અમારા ઘરે આવી લોકો કેમ સુખી થાય તેવી વાતો તેમની સાથે કરતા. હું નાનપણથી તેમની ચર્ચા સાંભળતો. તે વખતે મને બહુ સમજાતી નહીં, પણ એ ચર્ચાઓએ મારા જીવન ઘડતરનો પાયો નાખ્યો. મારી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત એના દ્વારા થઈ. શું આપણા ઘરમાં આવી વાતો થાય છે? ઘણાના ઘરમાં તો રાજકારણ, ફિલ્મ, રમતગમત, મોંઘવારી, આતંકવાદ સંબંધી બિનઉપયોગી એવી ચર્ચાઓ થતી હોય છે કે જાણે ગામનો ચોરો જ જોઈ લો, ટીવીની ન્યૂઝ ચેનલ જ જોઈ લો. અરે ઘણાના ઘરમાં તો જે ગૂગલમાં ના મળે એ એના ઘરમાં મળતું હોય છે. ઘણાના ઘરમાં પોતાના ઘરમાં આવતું છાપું વંચાઈ જાય એટલે પાડોશીના ઘરનું છાપું માગીને પણ વાંચે છે. પછી એની ચર્ચા વિચારણા થાય, ઓટલા પરિષદ ભરાય અને દેશ અને વિશ્વ સુધારણાની અગત્યની ગોઠડીઓ મંડાય. સરવાળે પરિણામ તો શૂન્ય જ આવતું હોય છે. ઘણાના ઘરમાં આડોશી પાડોશી, દૂરના કે નજીકના સગાની કુથલી અને સ્વભાવોની ખટપટ જ થતી હોય છે. પછી એવાના ઘરમાંથી બાળકો શીખે શું? શ્રીમદ ભાગવત મહાત્મામાં કહ્યું છે, કથા ભાગવતાસ્યાપી નિત્યમ ભવતી યદ ગૃહે તદગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. ભગવાનની કથાના શબ્દો અંતઃકરણ શુદ્ધ કરે, મલિન વિચારો શાંત કરે, અન્યના સ્વભાવો સહન કરવાનું બળ મળે અને પોતાના સ્વભાવ સુધારવાની પ્રેરણા આપે. હવે તો અક્ષરામૃતમ એપ્લિકેશન પર કથા, કીર્તન બધું જ ઉપલબ્ધ છે. ઘણા રસોઈ કે કામ કરતા કરતા બાપા, સદગુરુ સંતો કે વિદ્વાન સંતોના પ્રવચનો સાંભળ્યા જ કરતા હોય છે. રૂડું સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. ઘણાના ઘરમાં તો અખંડ સ્વામિનારાયણ મંત્ર ગુંજન, સહજાનંદ નામાવલી ચાલુ હોય છે. ઘણા નિત્ય સવારે પ્રભાતિયા અને સત્સંગ દીક્ષાના શ્લોકો મૂકી દેતા હોય છે. ઘણા હરિભક્તો રોજ રાત્રે સમૂહમાં ચેષ્ટા શ્રવણ અને ગાન કરે છે. અયોગ્ય શ્રવણ ઘરને મંદિર નહીં બનાવે, મહેફિલ બનાવશે. ઘણા સત્સંગીના ઘરમાં તો ટીવી જ નથી અને ટીવી હોય તો પણ સત્સંગના કાર્યક્રમો જ નિહાળે છે. એ સિવાય ઉપયોગ પણ નથી કરતા. ઘણા આદર્શ ઘરોમાં તો ફિલ્મનું એક ગીત પણ વાગતું નથી કે સંભળાતું નથી. આમ જે ઘરમાં પવિત્ર શ્રવણ હોય તે ઘર મંદિર તુલ્ય બની જાય છે. ત્રીજી બાબત છે, જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં પવિત્ર વાંચન હોય. લોકો માને છે કે સારી અને મોંઘી વસ્તુઓ ભેગી કરવાથી ઘર સુખી બને, પણ સારું વાંચન કરવાથી ઘર મંદિર બને. મહાત્મા ગાંધીજી કહેતા, જે ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી તે સ્મશાન કરતાં પણ ભયંકર છે. કારણ કે પવિત્ર વાંચન લીવરનું પણ કામ કરે અને બ્રેકનું પણ કામ કરે, ગિયરની પણ ગરજ સારે અને ક્લચનું પણ કામ કરે, વિન્ડ સ્ક્રીન બની આગળનું પણ બતાવશે અને રિયર ગ્લાસ બની પાછળનું પણ બતાવશે. ટૂંકમાં સદવાંચન તમને સલામત રીતે સન્માર્ગે ચલાવે છે. અસદ વાંચન અધોગતિ નોતરે છે અને સદવાંચન પ્રગતિના પંથે દોરે છે. હિટલરના માઇન કામ્ફ નામના પુસ્તકે લાખો લોકોના જીવ લીધા, જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતાએ અનેકના જીવન ઉજ્જવળ બનાવી દીધા. શ્રી વિનોબા ભાવે કહેતા, મારું શરીર મારી માતાના દૂધથી પોષાયું છે, પણ તેથી એ વિશેષ મારા મન અને બુદ્ધિનું પોષણ ગીતારૂપી દૂધથી થયું છે. અને આપણે ઘણીવાર રોજ સાંજે પસ્તી થઈ જાય તેવા છાપા કે મેગેઝિન વાંચવામાં કલાકોનો સમય ખોઈ બેસીએ છીએ અને વચનામૃત સ્વામીની વાતો, જીવન ચરિત્રો કે પ્રકાશ પ્રેમવતી વાંચવાનો સમય મળતો નથી. તે કેવું કહેવાય? સાયન્સ હેઝ હેલ્પ અસ to do a 4-minute job in 4 seconds,
But science has failed to show us what to do with the remaining 3 minutes and 56 seconds. વિજ્ઞાને જે કામ 4 મિનિટમાં થતું તે 4 સેકન્ડમાં પતાવતા શીખવાડી દીધું, પણ બચેલી 3 મિનિટ અને 56 સેકન્ડમાં શું કરવું તે હજી શીખવાડ્યું નથી. ઘણા તો છાપામાં તંત્રીના નામથી શરૂ કરે તો બેસણા ઉઠમણા બધું વાંચે. 2 છોકરા ઘરમાં પરણાવા લાયક થઈ ગયા હોય તો એ લગ્ન વિષયક જાહેરાતો વાંચે. સરકારી નોકરી હોય તો એ ધંધા વિષયક જાહેરાતો વાંચે. ગુજરાતમાં રહેતો હોય અને પાછો આફ્રિકાની આબોહવાનો તલસ્પર્શી અભ્યાસ કરે. આનાથી કે આવા વાંચનથી આપણને શું લાભ થવાનો? વળી છાપાની સાથે લાઈફસ્ટાઈલ કે આધુનિકતાના નામે આવતા મેગેઝિનો કે સામયિકોનું વાંચન પણ મન પર ખરાબ અસર કરે છે. વિવેકાનંદ સ્વામીએ કહ્યું છે, ચિંત્રે હાલ લેખકોને વાંચવાથી મારી નાસ્તિકતા વધુ પુષ્ટ થઈ હતી. માટે સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. માટે ઘરમાં અસદવાંચન રૂપી કચરો તો ન જાવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખરાબ ખોપડી જેટલી ખતરનાક છે એના કરતાં વધારે ખતરનાક ખરાબ ચોપડી છે. આપણી પાસે પણ આપણા સાંપ્રદાયિક ગ્રંથો અને પુસ્તકોનો કેવો ભવ્ય ને દિવ્ય ખજાનો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ એરિઝોનાના પ્રોફેસર ડૉક્ટર સુરેશભાઈ રાવલ અંગ્રેજી સાહિત્ય પર પીએચડી થયા છે. જગતભરના પુસ્તકો વાંચ્યા, નાસ્તિકતા છોડી બીએપીએસમાં પ્રવેશ્યા. તેઓ બોલ્યા, મને બીએપીએસના ગ્રંથોમાંથી જે શાંતિ, દિવ્યતા, સુખ અને પવિત્રતાનો અનુભવ થયો છે તે જગતભરના પુસ્તકોમાંથી નથી થયો. આજ સુધી હું આ વાંચવાનું કેમ ચૂકી ગયો? યોગીજી મહારાજ તો કહેતા, સ્વામિનારાયણ પ્રકાશ હાથમાં ઉપાડે ત્યાં પાપ બધા બળી જાય. દર્શન કરે, વાંચે તો પંચ મહાપાપ બળી જાય. માટે બધાએ પ્રકાશનો પાઠ કરવો. ઘરમાં પ્રકાશ માટે બીજી લાઇટો કે એલઈડી ભલે લગાવજો, પણ સત્સંગના પ્રકાશ માટે તો સ્વામિનારાયણ પ્રકાશ વસાવજો અને વાંચજો. બાળકો આદર્શ બને તે માટે સુટેવ કુટેવ, સુચરિતમ, વાલીઓ સુંદર બાળ સંસ્કાર આપી શકે તે માટે વાલીની ડાયરી, તમે ને તમારું સંતાન જેવા પ્રેરક પુસ્તકો અચૂક વાંચવા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર જો વ્યવસ્થિત વાંચીએ તો અગવડ કે સગવડ, અપમાન કે ટીકા, અસહકાર કે અદેખાઈ, રોગો કે દુઃખો જેવી કોઈ સમસ્યા નડશે જ નહીં, લાગશે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, મારી એવી ઈચ્છા રહે કે સંસ્થાના જેટલા પુસ્તકો બહાર પડે તે બધા જ વાંચવા. જમતી વખતે પણ પુસ્તક વંચાય તે ગમે. પ્રમુખ સ્વામી મહારાજ તો એકવાર બોલ્યા હતા, મારો તો એવો સ્વભાવ કે એક વખત પુસ્તક હાથમાં આવે તો પૂરું કર્યા વગર છોડું જ નહીં. અને આપણે, મારો તો એવો સ્વભાવ કે એકવાર મેચ ચાલુ થાય કે ફિલ્મ શરૂ થાય એટલે પૂરી થયા વગર ઊભો જ ન થવું. આમાં સદવિચાર ક્યાંથી આવે? ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આટલી જવાબદારી વચ્ચે પણ સવારે 3:30 પોણા 4 વાગે વહેલા ઉઠીને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કે યોગી વાણી જેવા અનેક પ્રેરક પુસ્તકો રસપૂર્વક અને એકાગ્રતાપૂર્વક વાંચે છે. માટે આપણે સમય નથી, સાનુકૂળ નથી, યાદ રહેતું નથી, હાલ જરૂર નથી લાગતી વગેરે બાના બંધ કરી સાંપ્રદાયિક વાંચન માટે પ્રતિબદ્ધ થઈએ. ખાલી શોકેસમાં પુસ્તકો ન રાખીએ, પણ આપણા કેસ અને આપણા ફેસમાં ફેરફાર કરે તેવા આપણા પુસ્તકો અચૂક વાંચીએ. જો ઘરમાં આપણા પુસ્તકોનું નિયમિત વાંચન અને મનન થશે તો આ પુસ્તકો સદવાંચન સુખમાં છકવા નહીં દે અને દુઃખમાં ડગવા નહીં દે. સફળતામાં અહંકારથી બચાવશે અને નિષ્ફળતામાં નિરાશાથી બચાવશે. એકાંતમાં અવળા માર્ગથી અટકાવશે અને સમૂહમાં સૌ સાથે ભળતા શીખવાડશે. પ્રશંસાથી પડતા બચાવશે અને અપશબ્દોથી અકળાવતા બચાવશે. ઘણા ઘરોમાં તો નિયમ છે કે પૂજા પછી વચનામૃત અને સ્વામીની વાતોનું વાંચન ન થાય ત્યાં સુધી બીજું કામ કરવું જ નહીં. કેટલાક તો મોબાઈલને પણ અડતા નથી, તો વોટ્સએપ ચેક કરવાની કે ફેસબુકની વાત તો ક્યાંથી આવે? કેટલાક તો ટીવી સામે પણ નજર નથી કરતા. અરે કેટલાક વચનામૃત વાતો વાંચ્યા વગર કે નિયમનું વાંચન કર્યા વગર નાસ્તો પણ નથી કરતા. જે ઘરમાં આવું પવિત્ર સત્સંગમય વાંચન હોય તે ઘર
મંદિર તુલ્ય બની જાય છે. ચોથી બાબત છે, જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં પવિત્ર વર્તન હોય. એકવાર એક રાજા પાસે 2 પોપટ લઈને એક શિકારી વેચવા આવ્યો. તેમાં એક પોપટ 1 રૂપિયાવાળો હતો અને બીજો 1000 રૂપિયાવાળો હતો. રાજાએ બંને પોપટ ખરીદી લીધા. બીજા દિવસે સવારે 1 રૂપિયાવાળો પોપટ ગાળો બોલવા લાગ્યો, મારો, કાપો એવી બૂમો પાડવા લાગ્યો. અને 1000 રૂપિયાવાળો પોપટ સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા એવા શ્લોકો અને પવિત્ર મંત્રો બોલવા લાગ્યો. રાજા ગુસ્સામાં આવી ગયા અને ગાળો બોલનારા પોપટને મારવા ગયા. ત્યાં શ્લોક બોલનારો 1000 રૂપિયાવાળો પોપટ બોલ્યો, ગવ શનાનામ સશૃણોતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન ચ મદ્ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. ગાળ બોલનાર પોપટનો પણ વાંક નથી અને શ્લોક બોલનાર મારો કોઈ ગુણ નથી, પણ જે થયું છે તે સંગે કરીને થયું છે. જન્મથી કોઈ બાળક સંસ્કારી કે કુસંસ્કારી નથી હોતું, સદાચારી કે દુરાચારી નથી હોતું, પણ ઘરના વાતાવરણ અને ઘરની વ્યક્તિઓના વર્તન પર જ ભાવિ પેઢીનો આધાર રહેલો હોય છે. યાદૃશમ વપતે બીજમ તાદૃશમ લભતે ફલમ. એક દંપતી બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકા પાસે ગયા અને કહ્યું, અમારા છોકરા અમારું માનતા જ નથી, તોફાન કરે છે, મારામારી કરે છે, ગાળાગાળી કરે છે. ગીજુભાઈએ પૂછ્યું, તમે બંને એકબીજાનું માનો છો? તો પતિ કે હું માનું છું પણ આ પત્ની મારું નથી માનતી, પત્ની કે હું બધું એનું માનું છું પણ એ મારું નથી માનતા. અને એ સમયે ગીજુભાઈ ખૂબ જ શાંતિથી બોલ્યા, તમારા બાળકોના આવા ખરાબ વર્તન માટે બીજું કોઈ જ નહીં, તમે બે અને તમારા ઘરનું વર્તન જ જવાબદાર છે. કેટલાકના ઘરમાં ભર ઉનાળે પણ અપશબ્દો અને આક્ષેપોની વરસાદ ચાલુ હોય છે, ન્યાય અને અન્યાયના રીસામણાની રકઝક ચાલુ હોય છે, તો સ્નેહાળ સંબંધોની આશા ક્યાંથી રખાય? ઘણાના ઘરમાં ઊંચી છતો અને મોંઘી ભીતો હોય છે, રંગીન કાર્પેટો અને ડેકોરેટિવ પીસ ઠેર ઠેર દેખાતા હોય છે, પણ પીસ એટલે કે શાંતિની તો ગેરહાજરી જ હોય છે. ભવ્યતા ખૂબ હોય છે પણ દિવ્યતા બિલકુલ નથી હોતી. એ દિવ્યતા આવે છે ભક્તિ અને સંપ ભાવનાથી. રામાયણમાં રામમાં સ્વધર્મ, લક્ષ્મણમાં સંયમ, ભરતમાં સમર્પણ, શત્રુઘ્નમાં શરણાગતિ જે વગેરે સદ્ગુણો દેખાય છે તેના મૂળમાં તેમના ઘરના સભ્યોનું પવિત્ર વર્તન હતું. તુલસીદાસજી રામ પરિવારનું વર્ણન કરતા લખે છે, વેદ પુરાણ સુનહી મન લાહી આપુ કહી અનુજન સમુજાઈ પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા માતા પિતા ગુરુ નાવહી માથા અનુજ સગા સંગ ભોજન કરહી માતુ પિતા આજ્ઞા અનુસરહી. વિશ્વના અનેક મહાનુભાવોના જીવન ઘડતરમાં પણ ઘરનું પવિત્ર વર્તન જ જવાબદાર હતું. વિખ્યાત ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી કહે છે, મારા પિતા ધીરુભાઈ અંબાણી ગમે તેટલા વ્યસ્ત હોય પણ રવિવારનો દિવસ તો પત્ની અને બાળકો માટે અવશ્ય ફાળવે જ. હું પણ આ જ પ્રમાણે મારા બાળકો માટે કરું છું. પેપ્સી કોલા કંપનીના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઈઓ 2007ના વર્ષના શ્રેષ્ઠ બિઝનેસ વુમનનો એવોર્ડ જેમને મળ્યો હતો, જેમના હાથ નીચે લાખો કર્મચારીઓ હતા, તેવા શ્રી ઇન્દ્રા નુઈ રોજ પોતાના ઘરમાં ઘર મંદિરમાં દીવાબત્તી કરે છે. તેમના બાળકો રોજ 2 કલાક પૂજા ઘરમાં બેસે છે. સ્નાન પૂજા વગર મુખમાં પાણીનું ટીપું પણ મૂકતા નથી. આપણા ઘરમાં જો બધા જ વડીલો નિત્ય પૂજા, માનસી, આરતી, અષ્ટક, થાળગાન, ચેષ્ટા ભક્તિભાવથી કરતા હોય તો સંતાનોના વર્તનમાં આવી ભક્તિ સહેજે સહેજે જ આવે છે. એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ્સ. એક સત્સંગીના ઘરમાં એવો નિયમ રાખ્યો છે કે આરતી, ભોજન અને ઘર સભા સમયે દરેકે પોતાના મોબાઈલ એક ટોપલીમાં દૂર સ્થાને મૂકીને ભક્તિ અને પરિવારના સભ્યોને જ પ્રાયોરિટી આપવાની. આમ કરવાથી બધા ખૂબ નજીક આવ્યા, ઘરમાં પ્રેમ અને આદર વધ્યો અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ એકદમ કંટ્રોલમાં આવી ગયો. આપણા ઘરમાં પણ બધા એકબીજાને આદર આપતા હોય,
ક્યારે ઊંચે સાદે બોલી અપમાન કે ઝઘડો ન કરતા હોય, રોજ એકબીજાને પ્રેમથી પગે લાગતા હોય અને હળી મળીને હસીને રહેતા હોય, તો વારસોના વર્તન પણ આવા સંપીલા જ થાય છે. માતા પિતાના એ સંસ્કારો, ઉતરે બાળકમાં આચારો, વિકસે કુટુંબનું ઉદ્યાન, એ ઘેર આવે છે ભગવાન. એટલે કે આવું પવિત્ર વર્તન જે ઘરમાં હોય તે ઘર મંદિર બની જાય છે. અને પાંચમી બાબત છે, જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં નિયમિત ઘર સભા થતી હોય. આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ, સાઉન્ડપ્રૂફ, હીટપ્રૂફ, ફાયરપ્રૂફ અને હવે કોરોના પછી તો વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે, પણ પ્રોબ્લેમ પ્રૂફ, સમસ્યા પ્રૂફ બનાવી શકશે ખરું? એક યુવક 4.5 કરોડના ભવ્ય ડિજિટલ ફ્લેટમાં રહે છે. તેણે અમને સંતોને જ કહ્યું હતું કે સ્વામીજી, અમારા ઘરમાં મોટે ભાગે બધા વોટ્સએપ પર જ વાતો કરે છે. મેં કહ્યું, આવું શા માટે? એ કે સામે આવે તો બબાલ બહુ થાય છે. આજે માણસ સ્પેસ કોલોની બનાવવા અબજો રૂપિયા ખર્ચે છે અને ત્યાં કાયમી આકાશમાં રહેવા જવા માટે લાળ પાડીને બેઠી રહ્યો છે, પણ ધરતી પર ઘરના સભ્યો સાથે સરખી રીતે રહી શકતો નથી. પરિણામે સર્જાય છે ઝઘડાને છૂટાછેડા, મારામારી, હત્યાને આત્મહત્યાના હજારો બનાવો અને થાય છે કોર્ટમાં કેસની સંખ્યામાં અને જેલમાં કેદીઓની સંખ્યામાં ધરખમ વધારો. જેમ ડૂબતો માણસ તરણું ઝાલે, તેમ ઘરની સમસ્યાથી કંટાળેલો અને ત્રાસેલો માનવ ગૃહ શાંતિ માટે અણસમજણે કરી અનેક વાહિયાત ઉપાયો અજમાવે છે. જાપાનના હમાડા શહેરમાં એક્વાસ નામે એક એક્વેરિયમ છે. આ મત્સ્ય ઘરમાં કેલિયા, એલિયા, નાસ્ટિયા અને બેલુગા નામની 4 વેલ માછલી મુખમાં હવા ભરે છે અને પછી પાણીના પરપોટા સરસ બનાવે છે. ત્યાંના લોકો એમ માને છે કે માછલીના મોઢામાંથી નીકળતા પરપોટા જે જુએ તેનું લગ્ન જીવન સારું જાય છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં ટુરિસ્ટો ત્યાં પરપોટા જોવા માટે આવે છે. પેરિસમાં આવેલી સેન નદીના પુલ પર નવા પરણેલા યુગલો તાળા લગાવવા માટે આવે છે. તાળું લગાવ્યા પછી ચાવી નદીમાં નાખી દે છે, કેમ કે ત્યાંના લોકોમાં એવી માનીતા છે કે લગ્ન પછી અહીંયા તાળું મારી ચાવી પાણીમાં ફેંકી દેવાથી લગ્નનું બંધન ક્યારેય તૂટતું નથી અને છૂટતું નથી અને ગૃહસ્થ જીવનમાં વાંધો ના આવે. ઘણા સાવ નાનું તાળું મારે છે અને જેને પહેલેથી જ શંકા હોય તે તો મોટું ને મજબૂત તાળું લગાવે છે. આજે પુલ પર તાળાની સંખ્યા સતત વધી રહી છે, પણ છૂટાછેડાની સંખ્યા ઘટવાનું નામ લેતી નથી. 1977ના વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને તેમણે ધીરેન્દ્રભાઈ વિંચીને કહ્યું, રોજ રાત્રે જો ઘરના બધા ભેગા થઈને થોડી કથા વાર્તા કરે તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય તો પણ તેને ઉકેલવાનું બળ મળે અને તેના દુઃખનો ભાર ન લાગે. ઘરે થતો અને ઘરના સભ્યો દ્વારા થતો આ નિત્ય સત્સંગ એટલે કે ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષના સેવામય જીવન દરમિયાન 18,000 ગામના 2.5 લાખ ઘરોની મુલાકાત લીધા પછી ગૃહ શાંતિ માટે ઘર સભાનો આ સચોટ ઉપાય બતાવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે ઘર ઘરની અને જનજનની સમસ્યાના 7 લાખ પત્રો અને પ્રશ્નો વાંચ્યા છે અને તેના સુખદ સમાધાન આપ્યા છે. પછી ગૃહ શાંતિ માટે ઘર સભાનો આ શાશ્વત ઉપાય બતાવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે અનેક સમસ્યા લઈને પોતાને મળવા આવનારા રોજના 500 થી 700 કે 1000 લેખે લાખો કરોડો લોકોને સાંભળ્યા છે, સંતોષ આપ્યો છે અને પછી ઘર સભાનો આ સલામત ઉપાય બતાવ્યો છે. વર્ષો પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજ એક ગામમાં પધરામણી માટે પધાર્યા હતા. ત્યાં જમીનના પાયા ખોડેલા અને 2 ભાઈઓ એક વેંત જમીન માટે ઝઘડી પડ્યા. પાવડો ને કોદાળી લઈ અને એકબીજાને મારવા દોડ્યા. સ્વામીજી આ જોઈ ગયા. બંને ભાઈઓને સાથે લઈ અને માટીના ઢગલા પર અડધો કલાક સુધી બેઠા, પ્રેમથી સમજાવ્યા, સમાધાન કરી આપ્યું. બંને ભાઈઓ પ્રમુખ સ્વામી મહારાજના પગમાં પડી ગયા અને બોલી ઉઠ્યા કે જો સ્વામી બાપા ન ભળ્યા હોત તો મારા બંનેના ઘર ઉજ્જડ થઈ જાત. આવા તો 1 નહીં, 2 નહીં,
5 કે 10 કે 1000 કે 10,000 નહીં, પણ લાખો ઘરોને ડૂબતા બચાવ્યા છે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અને સ્વામીશ્રીએ આપેલી ઘર સભાએ. આજે આ વાતને મનોવૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. બ્રિટિશ ફર્મ સોલમર વિલાજે એક સર્વે આપ્યો. પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત થાય છે અને ભરોસો વધે છે. અમેરિકાના મનોવિજ્ઞાની ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક રિલેશનશીપ લાસ્ટ. 30 વર્ષના અનુભવ પછી લેખક કહે છે 24 કલાકમાં 24 મિનિટ તો પરિવારજનો સાથે બેસવું જોઈએ. યુ જસ્ટ હેવ ટુ બી ટુગેધર. જેમ રામાયણમાં શૂરપણખા જેવા રાક્ષસો બાળકોને ઉપાડી ન જાય તે માટે વશિષ્ઠ ઋષિ રોજ આહ્લેક જગાવતા, જાગૃહી જાગૃહી, જાગતા રહેજો, રાક્ષસો તમારા સંતાનોને ઉપાડી જશે. આજે પ્રમુખ સ્વામી મહારાજે પણ ટીવી કે થિયેટરો, મોબાઈલ કે મીડિયા, વ્યસન કે દૂષણ, કુસંગ અને કુસંપના દાનવો દૈત્યો આપણા ઘરને તબાહ ન કરી નાખે તે માટે ઘર સભાનો શંખ ફૂંક્યો છે, જ્યોત જગાવી છે, મશાલ જગાવી છે. આજે દેશ વિદેશના લાખો હરિભક્તો અનેક પ્રવૃત્તિઓની વચ્ચે પણ સમય કાઢીને નિયમિત રીતે ઘર સભા કરે છે અને તેના સુખદ ફળની અનુભૂતિ કરે છે. આજે ઘર સભાને લીધે અનેક ઘરોમાંથી કલહ ને કંકાસ, ક્રોધ ને ઈર્ષ્યા, હઠ અને રીસ દૂર થઈ ગયા. સમજણ અને સહનશીલતા, સંપ અને સેવા, સ્નેહ અને સુહૃદભાવના સેતુ સર્જાયા છે. કોઈ ફાર્મસી સ્ટોરમાં જશો તો લિપ કેર, હેર કેર, આઈ કેર, સ્કિન કેર, ટીથ કેરની દવાઓ, ટ્યુબ, ક્રીમ, સોપ કે શેમ્પૂ મળી જશે. પણ હોમ કેર અને ફેમિલી કેર તો ઘર સભારૂપી સંજીવની અને જડીબુટ્ટીથી જ થશે. અભણ એવી શબરીએ ગુરુના વચનમાં વિશ્વાસ રાખી રોજ નવા નવા ફૂલોની માળા બનાવી. રોજ મીઠા મીઠા બોર ભેગા કરી રામ માટે છાબ તૈયાર કરી રાખી કે રામ આવશે, રામ આવશે. વર્ષો સુધી નિશંક થઈ ગુરુનું વચન પાળ્યું તો શ્રી રામ સ્વયં તેની ઝૂંપડીએ પધાર્યા અને કાયમ માટે શબરીને અમર કરી ગયા. તેમ આપણે પણ ગુરુના વચને જો ઘર સભા કરીશું તો આપણા ઘરમાં ભગવાન પધાર્યાની ચોક્કસ અનુભૂતિ થશે. એકવાર અમદાવાદમાં યુવક મંડળે મંચ પર ઘરનું એક દ્રશ્ય ભજવ્યું, જેમાં સ્વામીશ્રી ઘરે પધરામણી કરી આશીર્વાદ આપે તેવો કાર્યક્રમ થયો. પ્રવક્તાએ કહ્યું, બાપા, આપ આવી રીતે રોજ અમારા ઘરે પધરામણી કરશો ને? આ સાંભળી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા, ઘર સભા કરો તો ભગવાન તમારે ત્યાં પધાર્યા જ છે. રોજ ભગવાન આપણા થાળ જમે છે, આપણે આરતી કરીએ છીએ, તે સ્વીકારે છે. આ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમજાવેલો ઘર સભાનો મહિમા છે. ઘરમાં કોઈ ચોર ઘૂસીને માલહાનિ કે જાનહાનિ ન કરી જાય તે માટે જો હવે સીસીટીવી કેમેરાની જરૂર લાગતી હોય તો આપણા ઘરમાં રહેલા સત્સંગ, સંપ અને સમજણના વારસારૂપી મિલકત ચોરાઈ ન જાય તે માટે ઘર સભારૂપી સિક્યુરિટી ગાર્ડની પણ જરૂર છે. પણ ઘણા ફરિયાદ કરે છે કે નોકરી ધંધાને લીધે ઘર સભાનો સમય મળતો નથી. ગ્લોબલ વેબ ઇન્ડેક્સનો સર્વે કહે છે કે દરેક ભારતીય, ધ્યાનથી સાંભળજો બધા, દરેક ભારતીય રોજ આશરે 2 કલાક અને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. એટલે કે મહિનાના 80 કલાક, વર્ષમાં 864 કલાક, એટલે કે 40 દિવસ મીડિયા પર વીત્યા. તો શું સમય નથી કે સમયનું આયોજન નથી? ઉલટું મીડિયાથી તો હવે લોનલીનેસ, એકલવાયાપણું વધી રહ્યું છે. સ્વભાવ ચીડિયા થતા જાય છે. દંભ અને દુરાચાર વધી રહ્યા છે. માટે જો સોશિયલ સ્ટેટસ માટે સમય મળતો હોય તો સ્પિરિચ્યુઅલ સ્ટેટસ અપડેટ કરવા માટે સમય મળે જ. એ બિઝી મેન ઓલવેઝ ફાઇન્ડ્સ ટાઈમ, બટ લેઝી મેન નેવર ફાઇન્ડ્સ ટાઈમ. ગુણાતીતાનંદ સ્વામીએ 6ઠ્ઠા પ્રકરણની 252મી વાતમાં કહ્યું છે, જે કરવા માંડે તે થાય. માણસ જાણે આફુરું થાય, પણ કેમ થાય? એ તો સંકલ્પ કરીએ, શરૂઆત કરીએ તો થાય. આપણે પણ પ્રારંભ કરીશું તો થશે. ઘર સભાનો સંકલ્પ કરીશું તો ઘર સભા થશે. મંડન મિશ્ર બહુ વિદ્વાન થઈ ગયા.
એમના ઘરનો પરિચય આપતા એમ કહેવાતું, સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરો ગિરંતી દ્વારસ્થ નિડાંતર સન્નિરુદ્ધા જાનીહી તન મંડન મિશ્ર દામમ. જે ઘરે રહેલા પોપટ અને મેના પણ સ્વતઃ પ્રમાણ અને પરતઃ પ્રમાણની વાતો કરતા હોય તે ઘર મંડન મિશ્રનું જ હશે. તેમ BAPSના સત્સંગીના ઘરની ઓળખ શું અપાય, પરિચય શું અપાય? જ્યાં પવિત્ર દર્શન, પવિત્ર શ્રવણ, પવિત્ર વાંચન, પવિત્ર વર્તન અને ઘર સભાના સૂર રેલાતા હોય તે જ BAPSના સત્સંગીનું ઘર હોય, મંદિર તુલ્ય ઘર હોય. રવિન્દ્રનાથ ટાગોરે ખૂબ સુંદર વાત કરી છે, વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ. તેમ આજે કહેવાનું મન થાય કે BAPS ફેમિલીઝ પ્યોરિટી એન્ડ યુનિટી, સ્ટેબિલિટી એન્ડ સ્પિરિચ્યુઆલિટી કેન ઇન્સ્પાયર ધ હોલ વર્લ્ડ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તારીખ 11/6/2020ના રોજ જ્યારે તેઓ નેનપુર ખાતે બિરાજમાન હતા, સવારે 3 વાગે તેઓ જાગી ગયા અને ઉતારામાં રૂમમાં બોર્ડ પર એમણે એક સુંદર વાક્ય લખ્યું હતું. અદ્ભુત વાક્ય સ્વામીજીએ લખ્યું છે, નો મેટર વોટ એસ્ટરડે વોઝ લાઈક, બર્ડ્સ ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ એ સોંગ. સ્વામીજી ગુજરાતીમાં પણ લખે છે, તેમજ સત્સંગી માત્રે પોતાને જે મહારાજ, સ્વામી અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના શુભ દિવસની શરૂઆત કરવી. તો ચાલો પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આદેશ મુજબ વિક્રમ સંવત 2077ના જૂના વર્ષે જે નથી કરી શક્યા તે ભૂલી જઈએ, પણ હવે વિક્રમ સંવત 2078ના નૂતન વર્ષે ઘરને મંદિર બનાવવા માટે પરિવારના તમામ સભ્યો કટિબદ્ધ થઈએ, ઘરમાં સત્સંગનું સુશોભન કરીએ, ઇન્ટિરિયર પણ સત્સંગ સંબંધી કરીએ અને મંગલ પ્રારંભ કરીએ ઘરને મંદિર બનાવવાનો. નૂતન વર્ષે વિશ્વમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરીએ જ, પણ વિશ્વ સુધારણાનો મંગલ પ્રારંભ આપણા ગૃહ સુધારણાથી કરીએ, ગૃહ શાંતિથી કરીએ. આપણા દરેક સત્સંગીના ઘર બાર શોભતા અક્ષરધામ, પ્રમુખ દ્રષ્ટિ, પ્રમુખ તીર્થ કે મહંત મહલ જેવા સત્સંગમય નામ જોઈને દરેક બિન સત્સંગીને પણ ભાવ થાય જ છે, પણ ઘરમાં પ્રવેશનાર પ્રત્યેક સંત, હરિભક્ત કે આગંતુકને આપણા ઘરમાં મંદિરની દિવ્ય અનુભૂતિ થાય એવું આપણું ઘર મંદિર બનાવી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આ નૂતન વર્ષે આપણને સૌ કોઈને પ્રદાન કરે એવી તેઓ શ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.